બનાસકાંઠાને પ્રવાસે આવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની મુલાકાતને લઈ દિયોદર ખાતે કોન્ફરન્સ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક આવેલ સણાદર ખાતે પશુપાલક અને ખેડૂતોના કલ્યાણ અર્થે 15 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમના અનુસંધાને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ પ્રસંગે આ અંગે માહિતી આપી હતી। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા રાષ્ટ્રને આપેલી સહકારથી સમૃદ્ધની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા 15 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આજે સહકારથી સમૃદ્ધિના મોદીજીના સ્વપ્નને દેશના સૌપ્રથમ સહકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ સંપૂર્ણપણે સાર્થક કરી બતાવ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવા માટે, તેને વધુ મજબૂત બનાવવા અને તેને સર્વસ્પર્શીય તેમાં સર્વસમાવેશી વિકાસનું મોડેલ બનાવવા માટે બનાસ ડેરી દ્વારા સતત કામ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે। બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બીવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ એક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ્સ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે। સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિના તકોને ઓળખી બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે। દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી મંત્રાલયે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે, જેમાં દરેક નાગરિક સમાન હોય, સાથે જ વિકાસની તકોને રાષ્ટ્રના વિકાસમાં પણ સરખી ફાળો હોય તેના પર ભાર મુકાયો। આ દિશામાં દેશને આગળ વધારવા માટે સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન બની રહેશે। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા ભાજપ જિલ્લા ભાજપના પ્રભારી જયંતિભાઈ કવાડિયા, બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી, બનાસ બેંકના એમડી એમબી પટેલ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી। સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે। ખાસ કરીને 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય, તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ 15મીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે, ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે। તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે। આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે। સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે। એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નસ્લ સુધારણાનું કામ થાય અને ગૌ સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય, એ માટે પણ બનાસની અંદર લગભગ 200 વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે। તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને 50,000 રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેંકના માધ્યમથી કરવામાં આવશે।